નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે છેલ્લે આપણે આઈપીએસસી નામકરણ માટેના ઉદાહરણો જોયા હતા. રેડી? હવે આગળ લેવી. હાલો, તો પેલા જેટલા પણ ઉદાહરણો હોય એમાંથી રેડી, એ ઉદાહરણોમાંથી આપણે જવાબ એમાંથી મેળવી. તો સૌપ્રથમ ડાબી બાજુથી શરૂઆત કરો નામ લખવાની. તો પેલા આવ્યું સંકીર્ણ આયન. સંકીર્ણ આયન સવર્ગ સ્પીસીઝ નું નામ લખવું હોય તો પેલા લિગેન્ડ. લિગેન્ડ હે NH3. અમાઇન કેટલા છે? 4. તો નામ થશે ટેટ્રા અમાઇન. ટેટ્રા અમાઇન. સંકીર્ણ ધન આયન તો કોપર નું એમ નામ જ રહેશે, ટેટ્રા અમાઇન કોપર. રોમન આંકડામાં ઓક્સિડેશન આંક પાછળ Cl એટલે ક્લોરાઇડ. હવે ઓક્સિડેશન આંક લખવો હોય તો NH3 તો તટસ્થ, Cl કેવો હોય? માઇનસ. કેટલા Cl? 2. તો કુલ 2 મેળવે તો કોપર ને 2 ગુમાવવો પડે. તો કોપરનો ઓક્સિડેશન આંક +2. ટેટ્રા અમાઇન કોપર ઓક્સિડેશન આંક 2 ક્લોરાઇડ. તો સવર્ગ સ્પીસીઝ જ છે, કોઈ પ્રતિઆયન નથી, કોઈ વીજભાર નથી, એટલે આ તટસ્થ. તો પેલા લિગેન્ડ CO એટલે કાર્બોનિલ. કેટલા છે? 6. 6 એટલે હેક્ઝા. હેક્ઝા કાર્બોનિલ. તટસ્થ તો ક્રોમિયમ. હેક્ઝા કાર્બોનિલ ક્રોમિયમ ઓક્સિડેશન આંક. હાલો, કાર્બન મોનોક્સાઇડ કાર્બોનિલ કેવો હોય? તટસ્થ. તો 0. તો ક્રોમિયમ ઓક્સિડેશન આંક 0. રેડી? આગળ ડાબી બાજુથી શરૂઆત કરો. પેલા સંકીર્ણ આયન. સંકીર્ણ આયન એમાં પેલા લિગેન્ડ, કારણ કે સંકીર્ણ આયન ધન આયન થાય ને, બાર ઋણ આયન, તો સંકીર્ણ આયન ધન આયન. તો પેલા એનું નામ. તો સંકીર્ણ આયનમાં પેલા નામ કોનું? લિગેન્ડ. તો લિગેન્ડ હે 2. એક હે H2O ને એક હે NH3. H2O એટલે એક્વા અને NH3 એટલે અમાઇન. તો પેલા કોણ આવે? અમાઇન. કેટલા? 4. 4 એટલે ટેટ્રા. ટેટ્રા અમાઇન. H2O 2 હે એક્વા, પણ 2 એટલે ડાઈ એક્વા. ટેટ્રા અમાઇન ડાઈ એક્વા. સંકીર્ણ આયન ધન આયન તો નિકલ નું એમ નામ નિકલ. રોમન આંકડામાં ઓક્સિડેશન આંક પાછળ ઋણ આયન SO4 હે. SO4 એટલે શું કેવી? સલ્ફેટ. રેડી? એમાં સલ્ફેટો નહીં લખવાનું, કારણ કે એ ઋણ આયન એ ફક્ત કોઈ લિગેન્ડ નથી. તો સલ્ફેટ ઓક્સિડેશન આંક
H2O તો કે તટસ્થ, NH3 તટસ્થ, SO4 2 માઇનસ હોય ને, આ બે મેળવે તો નિકલ બે ગુમાવે તો રોમન આંકડામાં એનો ઓક્સિડેશન આંક +2. આગળ સંકીર્ણ આયન હે તો પેલા સંકીર્ણ આયન નું નામ લખવું હોય તો એમાં પેલા લિગેન્ડ OX એટલે ઓક્સિલેટો, 3 હે તો ટ્રાઈ ઓક્સિલેટો. સંકીર્ણ આયન ઋણ આયન હે તો ક્રોમિયમ નું થઈ જશે ક્રોમેટ, ટ્રાઈ ઓક્સિલેટો ક્રોમેટ, રોમન આંકડામાં ઓક્સિડેશન આંક અને સંકીર્ણ આયન નું નામ છે જેથી પાછળ લખ નાખવાનું આયન. હાલો ઓક્સિડેશન આંક કેટલો થાય, ઓક્સિલેટ કેવો હોય તો કે 2 માઇનસ કેટલા હે 3 તો કુલ મેળવે 6. 3 માઇનસ છે તો 3 12 થી મેળવા 6 જોતા હતા એમાં 3 મેળવી લે તો હવે એને 3 જોઈ, 3 કોણ આપે ક્રોમિયમ તો ક્રોમેટ એ ઓક્સિડેશન આંક એનો +3. આમાં ડાબી બાજુથી શરૂઆત કરો તો પેલા સંકીર્ણમાં બે, એક EN અને એક CN. CN એટલે સાયનાઇડો અને EN એટલે ઇથેન 1,2 ડાયમાઇન. તો પેલા આવે સાયનાઇડો કેટલા 2 એટલે ડાઈ સાયનાઇડો. EN 2 તો એના માટે વાપરવાનું 20 પૂર્વક, ડાઈ નહીં વાપરવાનું તો 20 પછી લખવાનું કૌંસમાં ઇથેન 1,2 ડાયમાઇન. હાલો લિગેન્ડ પૂરા થઈ ગયા. સંકીર્ણ આયન કેવું થશે ધન આયન, કારણ કે આ ઋણ આયન એ તો કોબાલ્ટ નો કોબાલ્ટ જ, કોબાલ્ટ રોમન આંકડામાં ઓક્સિડેશન આંક અને પાછળ Cl એટલે ક્લોરાઇડ. હાલો જો તો ઓક્સિડેશન આંક En તટસ્થ, Cn તો કે -1 હોય 2 એટલે 2 આ મેળવે, Cl તો કે -1 છે તો 2 આ મેળવે 1 આ મેળવે એટલે 3 તો કોબાલ્ટ ને કેટલા આપવા પડે 3. આગળ K4FeCN6 તો પેલા ધન આયન પોટેશિયમ, ટેટા નહીં લખવાનું પૂર્વક ફક્ત પોટેશિયમ. હવે સંકીર્ણ આયન તો પેલા લિગેન્ડ CN એટલે સાયનાઇડો કેટલા છે 6 તો હેક્ઝા સાયનાઇડો. સંકીર્ણ આયન ઋણ આયન તો આયન એનું લખવાનું ફેરેટ, રોમન આંકડામાં ઓક્સિડેશન આંક. રેડી? હાલો હવે એમાં ઓક્સિડેશન આંક તો કે CN કેવો હોય તો કે માઇનસ કેટલા CN 6 તો કુલ 6 મેળવે, એમાંથી આ પોટેશિયમ કેટલા આપે 4, 6 માંથી 4 આપી દે તો હવે કેટલા આપવા પડે એને 2 તો Fe નો +2. और खास याद रखो आनो IUPAC करता વધારે ઉપયોગ થાય એનું સામાન્ય નામ છે પોટેશિયમ ફેરોસાયનાઇડ. શું નામ है પોટેશિયમ ફેરોસાયનાઇડ. K3FeCN6 તો નામ થી જ થશે પેલા પોટેશિયમ સંકીર્ણ આયન તો પેલા લિગેન્ડ હેક્સાસાયનાઇડો, પોટેશિયમ હેક્સાસાયનાઇડો. સંકીર્ણ આયન ઋણ આયન તો આયન નું થઈ જશે ફેરેટ, રોમન આંકડામાં એનો ઓક્સિડેશન આંક તો Cn -6 મેળવે એમાંથી પોટેશિયમ 3 આપે તો આયન ને કેટલા આપવા પડે ફેરેટ ને +3. તો તફાવત ક્યાં है ઓક્સિડેશન આંકમાં, એનું સામાન્ય નામ है પોટેશિયમ ફેરીસાયનાઇડ. હવે જો તમને ખબર છે કે Fe+2 હોય તેને કેવી ફેરસ અને Fe+3 હોય એને કેવાય ફેરિક. +2 હોય તો ફેરસ અને +3 હોય તો ફેરિક. તો જે ફેરસ છે એ ફેરસ નું થઈ ગયું ફેરો અને ફેરિક નું ફેરી. ફેરો ફેરી આટલો તફાવત છે, ખાસ યાદ રાખજો ગૂંચવણ ન થાય. પોટેશિયમ ફેરોસાયનાઇડ એટલે Fe+2 K4FeCN6
અને પોટેશિયમ ફેરીસાયનાઇડ તો Fe+3 K3 FeCN6 Fe નું +2 હોય તો પોટેશિયમ ફેરોસાયનાઇડ +3 હોય તો પોટેશિયમ ફેરીસાયનાઇડ આ બે સામાન્ય નામ ફરજિયાત ખાસ યાદ રાખજો એમાંથી રેડી આગળ સંકીર્ણમાં ડાબી બાજુ ધન આયન જમણી બાજુ ઋણ આયન તો પેલા ધન આયન નું નામ ધન આયન છે NH4 NH4 એટલે શું કહેવી એમોનિયમ ડાઈ બાઈ કોઈ લખવાની જરૂર નથી એમાં કોઈ પૂર્વક નહીં વાપરવાનો તો ફક્ત શું લખવાનું NH4 એટલે એમોનિયમ NH4Cl હોય શું કહેવી એમોનિયમ ક્લોરાઇડ NH4CO3 હોય NH4 twice CO3 એમોનિયમ કાર્બોનેટ એમોનિયમ તો એમોનિયમ હવે સંકીર્ણ આયન તો પેલા લિગેન્ડ એ ઓક્સિજન તો ઓક્સાઇડો કેટલા છે 4 તો ટેટ્રા ઓક્સાઇડો સંકીર્ણ આયન થશે ઋણ આયન કારણ કે આ ધન આયન તો અઋણ આયન મોલિબ્લેડમ નું મોલિબ્લેડેટ રોમન આંકડામાં ઓક્સિડેશન હવે ઓક્સિજન કેવો હોય 2- 4 એટલે કુલ મેળવે 8 માંથી NH4 હોય પ્લસ બરાબર ને એક NH4 એક ઇલેક્ટ્રોન આપે કેટલા NH4 છે 2 8 માંથી આ 2 આપી દે તો હવે આને કેટલા જોઈએ 6 તો મોલિબ્લેડમ કેટલા આપતો હોય 6 એટલે Vi રેડી એમોનિયમ ટેટ્રા ઓક્સાઇડો મોલિબ્લેડેટ અહીંયા તો પેલા ધન આયન તો પોટેશિયમ પછી સંકીર્ણ આયન તો પેલા લિગેન્ડ હેક્ઝા ફ્લોરાઇડો સંકીર્ણ આયન કેવું થશે ઋણ આયન કારણ કે આ ધન આયન છે તો સંકીર્ણ આયન કેવું થાય કારણ કે અહીંયા આયનીકરણ કરો તમે તો શું થાય 2K+ અને આ થાય CrF6 2- ઋણ આયન તો ક્રોમિયમ નું થઈ જાય ક્રોમેટ ઓક્સિડેશન તો ફ્લોરિન હોય માઈનસ કુલ 6 મેળવે 6 માંથી પોટેશિયમ 2 આપી દે તો ક્રોમિયમ ને કેટલા આપવા પડે 4 તો IV બરાબર ને 4 માટે IV હવે અહીંયા આ એક અપવાદ તરીકે છે રેડી એને ખાસ યાદ રાખવાનું કેમ સામાન્ય આપણા નિયમ પ્રમાણે તમે નામ લખશો તો શું થશે પેલા Na ધન આયન પછી ઋણ આયન પેલા ધન આયન એટલે સોડિયમ હવે સંકીર્ણમાં તો બે લિગેન્ડ એક NO અને એક CN એટલે સાયનાઇડો અને NO એટલે નાઇટ્રોસિલ તો પેલા સાયનાઇડો કેટલા છે 5 તો સોડિયમ પછી પેન્ટાસાયનાઇડો સોડિયમ પેન્ટાસાયનાઇડો નાઇટ્રોસિલ NO એટલે નાઇટ્રોસિલ સંકીર્ણ આયન થશે ઋણ આયન તો ફેરેટ રોમન આંકડામાં એનો ઓક્સિડેશન આંક તો CN હોય માઈનસ કુલ 5 મેળવી એનો હોય તટસ્થ સોડિયમ 2 આપે અને 5 જોઈએ એમાંથી 2 સોડિયમ આપી દે તો Fe નો કેટલો થાય +3 થાય ને પરંતુ આ એક અપવાદ તરીકે છે કારણ એમાં જે નાઇટ્રોજન મોનોક્સાઇડ છે એ તટસ્થ લિગેન્ડ નથી આગળ અપવાદ તરીકે 2 ધન આયન લિગેન્ડ છે એમાં આ નાઇટ્રોજન મોનોક્સાઇડ પ્લસ તટસ્થ લિગેન્ડ નથી નાઇટ્રોજન મોનોક્સાઇડ પ્લસ છે એટલા માટે એનું નામ છે નાઇટ્રોસોનિયમ આ એક જ અપવાદ બાકી બધામાં NO એટલે નાઇટ્રોસિલ એટલે લખવાનું તટસ્થ લિગેન્ડ પણ આ એક ઉદાહરણ એવું છે કે જેમાં NO પ્લસ છે તો અહીંયા નાઇટ્રોસિલ નહીં શું લખવું પડશે નાઇટ્રોસોનિયમ રેડી અને ઓક્સિડેશન આંક અને 5 જોઈએ 5 માંથી 2 સોડિયમ આપે અને એક નાઇટ્રોસોનિયમ આપે તો કુલ 3 આપે તો Fe નો ઓક્સિડેશન આંક કેટલો થશે +2 ખાસ યાદ રાખજો અપવાદ અને એનું સામાન્ય નામ છે સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ
રેડી સુસાઇડ ની પ્રુસાઇડ સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ એનું સામાન્ય નામ સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ આયુપીએસસી સોડિયમ પેન્ટાસાયનાઇડો નાઇટ્રોસોનિયમ ફેરેટ ઓક્સિડેશન આંક 2 ખબર પડી રેડી તો આ એક ખાસ યાદ રાખવાનું બે આના K4FeCN6 પોટેશિયમ હેક્સાસાયનાઇડો ફેરેટ ઓક્સિડેશન આંક 2 પણ સામાન્ય નામ એનું પોટેશિયમ ફેરોસાયનાઇડ K3FeCN6 પોટેશિયમ હેક્સાસાયનાઇડો ફેરેટ ઓક્સિડેશન આંક 3 પોટેશિયમ ફેરીસાયનાઇડ અને આ જ્યારે ઉદાહરણ હોય Na2FeNO+NO તો સોડિયમ પેન્ટાસાયનાઇડો નાઇટ્રોસોનિયમ ફેરેટ ઓક્સિડેશન આંક 2 આ એનો પ્લસ છે ખાસ ધ્યાન રાખજો એનું સામાન્ય નામ છે સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ તો આ ત્રણ સામાન્ય નામ વડે યાદ રાખવાનું આગળ હવે જો એની મારે દ્વિતીયક સંયોજકતા સવર્ગાંક દ્વિતીયક સંયોજકતા અથવા સવર્ગાંક હાલો તો હવે લિગેન્ડ કેવો દંતીયનો જવાબ મગજમાં આવવો જોઈએ NH3 અમાઇન તો કે એક દંતીય કેટલી સંખ્યા છે 4 તો સવર્ગાંક 4 જેટલા યુગ્મ આપે જેટલા બંધ બનાવે એ જેનો સવર્ગાંક અથવા દ્વિતીયક સંયોજકતા એ ધાતુની દ્વિતીયક સંયોજકતા અથવા એનો સવર્ગાંક કોઓર્ડિનેશન નંબર કાર્બોનિલ તો કે એક દંતીય કેટલી સંખ્યા છે 6 તો કુલ 6 આપે તો આનો સવર્ગાંક 6 H2O એક દંતીય કેટલી સંખ્યા 2 તો 2 આપે NH3 એક દંતીય કેટલા છે 4 તો 4 આપે 4 ને 2 6 તો કુલ સવર્ગાંક 6 ઓક્ઝિલેટ તો કે દ્વિદંતીય લિગેન્ડ કેટલી સંખ્યા છે 3 તો કુલ આપે 6 EN તો કે દ્વિદંતીય લિગેન્ડ એની સંખ્યા 2 એટલે કુલ આપે 4 CN એક દંતીય લિગેન્ડ એની સંખ્યા 2 તો કુલ 4 આપે આ 2 આપે એટલે કુલ થશે 6 CN એક દંતીય લિગેન્ડ સંખ્યા છે 6 તો આનો સવર્ગાંક 6 CN એક દંતીય લિગેન્ડ સંખ્યા છે 6 તો આનો સવર્ગાંક 6 ઓક્સાઇડો એક દંતીય લિગેન્ડ એની સંખ્યા 4 તો કુલ 4 આપશે સવર્ગાંક 4 એક દંતીય લિગેન્ડ સંખ્યા છે 6 તો કુલ આપશે 6 સવર્ગાંક 6 એક દંતીય લિગેન્ડ એટલે 5 આપશે આ કુલ આ એક દંતીય લિગેન્ડ આ એક આપશે 5 ને 1 6 તો આનો સવર્ગાંક 6 4 અને 6 માં જશે એમાંથી તો આવી ગઈ દ્વિતીયક સંયોજકતા ખબર પડી આ ઉદાહરણોમાં જોઈ લો 2 સેકન્ડ ઉદાહરણો અને લખ નાખવાના હાલો આગળ
હાલો રેડી આ નામ લખ્યા જ એમાંથી પહેલેથી ક્રમશઃ હાલો પેલા ધન આયન એટલે સોડિયમ સોડિયમ સંકીર્ણ તો પેલા લિગેન્ડ NO2 નાઇટ્રાઇટો N સંખ્યા છે 6 તો હેક્ઝા સોડિયમ પછી હેક્ઝા નાઇટ્રાઇટો N હાલો લિગેન્ડ નું નામ થઈ ગયું હવે ધાતુનું નામ તો જોવાનું સંકીર્ણ આયન તો કે સંકીર્ણ આયન કેવું છે તો કે આ ધન આયન તો આ ઋણ આયન તો ઋણ આયન હોય તો ધાતુના નામની પાછળ એક પ્રત્યય તો કોબાલ્ટ નું થઈ જાય કોબાલ્ટેટ રોમન આંકડામાં ઓક્સિડેશન આંક તો કે NO2 કેવો હોય માઈનસ 6 છે એટલે કુલ 6 મેળવે 6 માંથી આ સોડિયમ કેટલા આપે 4 તો 6 માંથી આ 4 આપી દે તો કોબાલ્ટ ને કેટલા આપવા પડે 2 તો એનો ઓક્સિડેશન આંક +2 બીજું ડાબી બાજુથી તો પેલા ધન આયન NH4 તો એમોનિયમ એમોનિયમ હવે સંકીર્ણ આયન તો સંકીર્ણ આયનમાં પેલા લિગેન્ડ લિગેન્ડમાં છે 2 અમાઇન NH3 એટલે અને OX એટલે ઓક્ઝિલેટો તો પેલા અમાઇન કેટલા છે 2 તો ડાઈ અમાઇન ડાઈઓક્સિલેટો સંકીર્ણ આયન થશે ઋણ આયન કારણ કે આ ધન આયન તો આ ઋણ આયન તો કોબાલ્ટ નું થઈ જશે કોબાલ્ટેટ રોમન આંકડામાં એનો ઓક્સિડેશન આંક તો NH3 તટસ્થ OX 2 ઓક્સિલેટ 2 2 છે એટલે કુલ મેળવે 4 4 માંથી એમોનિયમ આપે 1 કારણ કે એક જ છે તો એક એમોનિયમ 1 આપે 4 માંથી 1 આપી દે તો કોબાલ્ટ નો કેટલો થાય +3 તો એનો ઓક્સિડેશન આંક +3 આમાં તો ડાબી બાજુથી શરૂઆત કરો પેલા સંકીર્ણ આયન છે અને પછી પાછળ ઋણ આયન છે તો સંકીર્ણ આયન ધન આયન થયું હાલો તો સંકીર્ણમાં પેલા લિગેન્ડ લિગેન્ડમાં PN એટલે પ્રોપેન 1,3 ડાયએમાઇન અને CO3 એટલે કાર્બોનેટો તો પેલા આવશે કાર્બોનેટો તો કાર્બોનેટો PN 2 છે તો એના માટે ડાય પૂર્વક નહીં કયો કરવાનો 20 તો 2 એટલે 20 કૌંસમાં પ્રોપેન 1,3 ડાયએમાઇન હાલો અહીંયા બે લિગેન્ડ ના નામ થઈ ગયા તો હવે ધાતુનું નામ સંકીર્ણ આયન અને ધન આયન તો પ્લેટિનમ રોમન આંકડામાં ઓક્સિડેશન આંક પાછળ ઋણ આયન SO4 તો SO4 ઋણ આયન આપણે શું કહેવી સલ્ફેટ ઓક્સિડેશન આંક PN તો કે તટસ્થ એનો ઓક્સિડેશન આંક 0 CO3 તો કે 2 કાર્બન મોનોક્સાઇડ નથી CO3 કેવો હોય 2 એટલે 2 મેળવે SO4 કેવો હોય 2 2 આ મેળવે તો 2 ને 2 4 તો 2 થી કુલ 4 મેળવે 4 કોણ આપતું હોય પ્લેટિનમ તો એનો ઓક્સિડેશન આંક IV 4 +4 હાલો હવે જો થોડા અલગ આયા કારણ કે એમાં ધન આયન અને ઋણ આયન બંને અત્યાર સુધી જેટલા પણ ઉદાહરણ જોયા એમાં સંકીર્ણ આયન કાં તો ધન આયન હોય અથવા ઋણ આયન હોય અથવા તટસ્થ પણ હવે આ સૂત્ર એવું છે કે જેમાં ધન આયન એ સંકીર્ણ આયન છે અને ઋણ આયન એ કોણ છે સંકીર્ણ આયન બે સવર્ગ સ્પીસી છે ધન આયનમાં સવર્ગ સ્પીસી ઋણ આયનમાં પણ સવર્ગ સ્પીસી તો હવે એમાં ડાબી બાજુ એ ધન આયન ને જમણી બાજુ હોય એ ઋણ આયન કારણ કે ધન આયન ડાબી બાજુ લખાય ઋણ આયન જમણી બાજુ સૂત્રમાં તો આનું નામ કઈ રીતે લખવાનું તો જે પ્રમાણે નિયમ છે એ પ્રમાણે જ લખવાનું ખાસ ધ્યાન રાખવાનું ઓક્સિડેશન આંકમાં સમજો ડાબી બાજુથી શરૂઆત કરો એટલે પેલા આવે ધન આયન બરાબર ને તો ધન આયન ના સવર્ગ સ્પીસી જેનું નામ લખવું હોય તો પેલા નામ કોનું આવે લિગેન્ડ લિગેન્ડ એ NH3 અમાઇન કેટલી સંખ્યા છે 2 તો 2 માટે શું લખાય ડાઈ અમાઇન રેડી સંકીર્ણ આયન ધન આયન હોય તો ધાતુના નામમાં કોઈ ફેરફાર થાય નહીં તો Ag ની જગ્યાએ આર્જેન્ટિનમ પણ લખી શકો અથવા સિલ્વર
રેડી? આર્જેન્ટિનમ પણ લખી શકો અથવા સિલ્વર, એનો ઓક્સિડેશન આંક, રેડી? એ બાકી રાખો. પછી ધન આયનનું લખાઈ જાય પછી નામ કોનું લખવાનું? ઋણ આયનનું. ઋણ આયનની સવર્ગ સ્પીચી છે તો પેલા નામ કોનું? લિગેન્ડનું. લિગેન્ડ હે CN, સાયનાઇડો, તો બે હે તો ડાઈ સાયનાઇડો, ડાઈ સાયનાઇડો. સંકીર્ણ આયન ઋણ આયન હોય તો ધાતુના નામની પાછળ એક પ્રત્યય, તો આર્જેન્ટિનમ નું થઈ જાય આર્જેન્ટેટ. રોમન આંકડામાં ઓક્સિડેશન આંક. હવે બેનો અલગ અલગ નહીં લખવાનું, નહીતર શું થશે કે NH3 તટસ્થ, આનો ઓક્સિડેશન આંક 0 તો આ સિલ્વર નો 0. CN માઇનસ 2 એટલે કુલ 2 મેળવે તો આ સિલ્વર 2 આપે. આનો 0 લખો, આનો +2, તો એ કઈ ધન આયન કે ઋણ આયન થાય નહીં. ઓક્સિડેશન આંકે એ બેનો ભાગ પડતો વેચી લેવાનો. પેલા બે માંથી ગણો કુલ કેટલા મેળવે છે, તો કે NH3 0, CN માઇનસ કેટલા CN છે 2, તો કુલ કેટલા મેળવે? 2 મેળવે. તો આપે કોણ? તો કે 2 સિલ્વર. 2 સિલ્વર ના ભાગ પાડ લો, 2 કેટલા આપે? 1 1. તો 2 સિલ્વર નો ઓક્સિડેશન આંક કેટલો થાય? +1. તો આ બેનું આયનીકરણ તમે કરો ને, અહીં આયનીકરણ તો શું બને? AgNH3 2 આ પ્લસ થાય અને AgCN2 આ માઇનસ થાય. બે જોઈએ, એક આ સિલ્વર આપે, એક 12 થી મેળવી આ સિલ્વર આપે, તો ધન આયન ને ઋણ આયન થઈ. ખબર પડી? નામમાં કોઈ બીજું નહીં, જે પ્રમાણે નિયમ એ પ્રમાણે લખવાનું હોય. ધ્યાન શું રાખવાનું? ઓક્સિડેશન આંક એ સમાન પડતો વહેંચવાનો એમાંથી. હાલો આગળ. ડાબી બાજુ તો પેલા ધન આયન. ધન આયનમાં પેલા લિગેન્ડ. લિગેન્ડ હે EN, ઇથેન 1,2 ડાયમાઇન. કેટલા હે? 3. તો 3 માટે વાપરવાનું ટ્રીસ, કાર્બનિક લિગેન્ડ માટે. તો પેલા લખશું ટ્રીસ ઇથેન 1,2 ડાયમાઇન. રેડી? સંકીર્ણ આયન ધન આયન હે તો ક્રોમિયમ, એનો ઓક્સિડેશન આંક. રેડી? હાલો હવે બીજું સવર્ગ સ્પીચી જે ઋણ આયન હે તો એમાં પેલા લિગેન્ડ 3 એટલે ટ્રાઈ ઓક્સિલેટો. તો ટ્રાઈ ઓક્સિલેટો સવર્ગ સ્પીચી જ્યાં ઋણ આયન તો ક્રોમિયમ નું થઈ જાય ક્રોમેટ. રોમન આંકડામાં ઓક્સિડેશન આંક. બેનું અલગ અલગ નહીં ગણવાનું, પેલા કુલ મેળવે ગણી લો. તો કે EN તો કે તટસ્થ 0, ઓક્સિલેટ તો કે 2 માઇનસ કેટલા ઓક્સિલેટ હે 3, તો કુલ કેટલા મેળવે 6. કેટલા ક્રોમિયમ હે 2, તો 2 ના ભાગમાં કેટલા આવે? 3 3. ઓક્સિડેશન આંક બંનેનો +3. તો બંનેનો રોમન આંકડામાં ઓક્સિડેશન આંક લખ નાખો +3. તો એનું નામ થઈ ગયું 30 ઇથેન 1,2 ડાયમાઇન ક્રોમિયમ ઓક્સિડેશન આંક 3, ટ્રાઈ ઓક્સિલેટો ક્રોમેટ ઓક્સિડેશન આંક 3. અહીંયા ડાબી બાજુથી તો એક જ છે સવર્ગ સ્પીચીઝમાં 3 લિગેન્ડ છે. તો NH3 એટલે અમાઇન, Cl એટલે ક્લોરાઇડો અને NO2 એટલે નાઇટ્રાઇટો N. ક્રમશઃ જ પ્રમાણ આવશે, પેલા A, C અને N. તો કેટલા છે? 2. તો ડાઈ અમાઇન, ક્લોરાઇડો એક જ છે એટલે ક્લોરાઇડો, NO2 એક જ છે તો નાઇટ્રાઇટો N. સવર્ગ સ્પીચી તટસ્થ નથી, ધન આયન કે ઋણ આયન તટસ્થ તો ધાતુના નામમાં કોઈ ફેરફાર નહીં થાય. પ્લેટિનમ. રોમન આંકડામાં ઓક્સિડેશન આંક તો NH3 તટસ્થ, Cl -1, NO2 -1, તો બે એક એક મેળવે તો પ્લેટિનમ ને કેટલા આપવા પડે? 2. તો રોમન આંકડામાં ઓક્સિડેશન આંક 2. ડાબી બાજુથી તો પેલા સવર્ગ સ્પીચીઝ ધન આયન એમાં 2 લિગેન્ડ, NH3 એટલે અમાઇન અને CO3 એટલે કાર્બોનેટો. તો પેલા અમાઇન કેટલા છે? 4. તો ટેટ્રા અમાઇન CO3 એટલે કાર્બોનેટો. સવર્ગ સ્પીચી ધન આયન છે તો કોબાલ્ટ નું કોબાલ્ટ જ રહેશે, કોબાલ્ટ. રોમન આંકડામાં ઓક્સિડેશન આંક અને પાછળ Cl એટલે ક્લોરાઇડ. રેડી? ઓક્સિડેશન આંક ગણવો હોય NH3 તટસ્થ, CO3 2 માઇનસ 2 મેળવે,
Cl માઇનસ એક આ મેળવ્યું, બે આ અને એક આ, બે ને એક 3, તો કોબાલ્ટ નો ઓક્સિડેશનાંક થશે +3. ડાબી બાજુથી શરૂઆત કરો તો પેલા સવર્ગ સ્પીચિસ ધન આયન સવર્ગ સ્પીચિસ ના ઋણ આયન, તો એમાં લિગેન્ડ એ 3 અમાઇન ON એટલે નાઇટ્રાઇટો O અને Cl એટલે ક્લોરાઇડો, તો પેલા અમાઇન પછી ક્લોરાઇડો અને પછી નાઇટ્રાઇટો O. હાલો તો કેટલા છે 4, તો ટેટ્રા અમાઇન, ટેટ્રા અમાઇન ક્લોરાઇડો, ક્લોરાઇડો ONO है नाइट्राइटो O. સવર્ગ સ્પીચિસ કેવી છે ધન આયન, કારણ કે ઋણ આયન છે ને બાજુમાં જમણી બાજુ, તો ક્રોમિયમ જ રહેશે, ક્રોમિયમ. રોમન આંકડામાં ઓક્સિડેશન અને NO3 હોય તો NO3 માઈનસ ને આપણે કયું આયન બોલવી, નાઇટ્રેટ, બરાબર ને. NH3 તટસ્થ, ONO માઈનસ એટલે એક મેળવી, Cl માઈનસ એક ઈ મેળવી, NO3 માઈનસ એક આ મેળવ્યો, 3 એક મેળવ્યો, કુલ 3, તો ક્રોમિયમ ને કેટલા આપવા પડે 3, તો રોમન આંકડામાં એનું ઓક્સિડેશન +3. આમાં ડાબી બાજુથી તો પેલા ધન આયન છે Na એટલે સોડિયમ, સવર્ગ સ્પીચિસ જે ઋણ આયન છે એમાં લિગેન્ડ છે એક EDTA, ઇથિલિન ડાઈએમાઇન ટેટ્રા એસિટેટો, પાછળ પ્રત્યય O લાગે, એસિટેટ નહીં લખવાનું, એસિટેટો, સોડિયમ પછી ઇથિલિન ડાઈએમાઇન ટેટ્રા એસિટેટો, સંકીર્ણ છે ઋણ આયન, તો નિકલ નું થઈ જાય નિકલેટ, રોમન આંકડામાં ઓક્સિડેશનાંક, તો EDTA કેવો હોય 4 માઈનસ, 4 માઈનસ, એમાંથી 2 સોડિયમ આપી દે તો નિકલ ને કેટલા આપવા પડે 2. બે બાજુ એમાંથી PY એટલે pyridine, C5H5N, આપણે બેન્ઝીન હોય ને C6H6, એમાંથી એક કાર્બન કાઢી લો ને એની સાથેનો હાઇડ્રોજન કાઢી લો, એની જગ્યાએ ગોઠવી દો નાઇટ્રોજન, તો એને કહેવાય pyridine, PY. C5H5N એની પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, દાન કરી શકે, એક દંતીય લિગેન્ડ છે, તટસ્થ એક દંતીય લિગેન્ડ. રેડી, તો 4 છે, તો ટેટ્રા pyridine, આ સવર્ગ થશે ધન આયન, તો પ્લેટિનમ, ટેટ્રા pyridine પ્લેટિનમ, રોમન આંકડામાં ઓક્સિડેશન. હવે સવર્ગ સ્પીચિસ આ ઋણ આયન, એમાં પેલા લિગેન્ડ 4 એટલે ટેટ્રા, Br માઈનસ એટલે બ્રોમાઇડો, ટેટ્રા બ્રોમાઇડો. હવે સવર્ગ સ્પીચિસ ઋણ આયન છે તો પ્લેટિનમ નું થઈ જશે પ્લેટિનેટ, ઓક્સિડેશન. હવે કુલ ગણો, pyridine તો તટસ્થ એટલે આનો તો 0, Br માઈનસ એટલે કુલ 4 મેળવે, તો એ 4 કોણ આપે પ્લેટિનમ, પણ કેટલા પ્લેટિનમ એ 2, તો 2 કેટલા આપે 2, તો ઓક્સિડેશન બંનેનો +2. હાલો ડાબી બાજુથી તો એક જ છે સવર્ગ સ્પીચિસ, આજુબાજુ કોઈ પ્રત્યાયન નથી ને કોઈ વીજભાર નથી, એટલે મતલબ આ તટસ્થ છે, 2 લિગેન્ડ, Cl એટલે ક્લોરાઇડો અને CH3NH2 એટલે મિથેનામાઇન, તો પેલા આવશે ક્લોરાઇડો, કેટલા છે 2, તો ડાયક્લોરાઇડો, 2 એટલે ડાયમિથેનામાઇન. પછી આમાં બીસ વાપરવાની જરૂર નથી, ડાયમિથેનામાઇન. સવર્ગ સ્પીચિસ તટસ્થ છે તો કોપર, રોમન આંકડામાં એનો ઓક્સિડેશન, તો આ તો તટસ્થ મિથેનામાઇન, Cl માઈનસ હોય એટલે આ 2 મેળવે તો કોપર 2 ગુમાવે. આગળ 2 સવર્ગ સ્પીચિસ 2 સંકીર્ણ આયન છે, તો ડાબી બાજુથી પેલા ધન આયન ડાબી બાજુ, તો એમાં પેલા લિગેન્ડ છે NH3, કેટલા છે 6 એટલે હેક્ઝા, NH3 એટલે અમાઇન, હેક્ઝા અમાઇન. સંકીર્ણ ધન આયન તો ક્રોમિયમ, હેક્ઝા અમાઇન ક્રોમિયમ, રોમન આંકડામાં એનો ઓક્સિડેશન 8.
હવે આગળ પાછું સંકીર્ણ આયન તો પેલા લિગેન્ડ કેટલા છે 6 એટલે હેક્ઝા HCN है એટલે થાયોસાઇનેટો S થાયોસાઇનેટો S સંકીર્ણ આયન ઋણ આયન તો ક્રોમિયમ નું થઈ જશે ક્રોમેટ અને રોમન આંકડામાં ઓક્સિડેશન NH3 તો કે તટસ્થ HCN માઈનસ 6 है તો કુલ 6 મેળવે તો ક્રોમિયમ 6 આપે પણ ક્રોમિયમ કેટલા છે 2 તો 2 ના ભાગમાં કેટલા આવે 3 તો રોમન આંકડામાં એનો ઓક્સિડેશન આંક +3 કોર્બિડિયા 2 હોય તો શું કેવી રીતે લખવાનું એમાંથી હાલ તો બીજો ઉદાહરણ ગણી લેવી સવર્ગાંક પહેલા NO2 તો કે એક દંતીય લિગેન્ડ 6 છે તો આનો સવર્ગાંક 6 NH3 એક દંતીય 2 ની સંખ્યા એટલે કુલ 2 આપે ઓક્ઝિલેટ દ્વિદંતીય એ 2 ની સંખ્યામાં એટલે કુલ 4 થયા 4 ને 2 6 પ્રોપેન 1,3 ડાયમાઇન PN દ્વિદંતીય લિગેન્ડ 2 એટલે કુલ 4 આપે CO3 કાર્બોનેટો દ્વિદંતીય લિગેન્ડ એટલે 2 આપે 4 ને 2 6 આ બેનો કેટલો થશે 2 2 કારણ કે 2 એક એક દંતીય લિગેન્ડ એ 2 ની સંખ્યા છે તો 2 નો 2 2 આમાં EN દ્વિદંતીય લિગેન્ડ 3 ની સંખ્યા એટલે સવર્ગાંક 6 આમાં દ્વિદંતીય લિગેન્ડ ઓક્ઝિલેટ 3 ની સંખ્યા તો એનો સવર્ગાંક થશે 6 NH3 એક દંતીય 2 ની સંખ્યા એટલે 2 આપે Cl એક દંતીય 1 આપે NO2 એક દંતીય સંખ્યા 1 એટલે 1 આપે 1 2 અને આ 2 એટલે 4 એનો સવર્ગાંક થશે 4 આમાં NH3 એક દંતીય લિગેન્ડ 4 ની સંખ્યા એટલે કુલ 4 આપે CO3 દ્વિદંતીય લિગેન્ડ એટલે આ 2 આપશે એકલો જ 4 ને 2 6 NH3 એક દંતીય લિગેન્ડ 4 ની સંખ્યા એટલે 4 આપે O એનો એક દંતીય લિગેન્ડ એટલે 1 આપશે Cl એક દંતીય લિગેન્ડ 1 આપશે કુલ 1 2 અને આ 4 એટલે 6 સવર્ગાંક 6 EDTA છઠ દંતીય લિગેન્ડ એકલો જ કેટલા આપે 6 pyridine એક દંતીય લિગેન્ડ 4 એટલે એનો સવર્ગાંક 4 બ્રોમાઇડો એક દંતીય લિગેન્ડ સંખ્યા 4 એટલે એનો સવર્ગાંક 4 અલગ અલગ લખવાની જરૂર નથી પ્લેટિનમ એટલે 2 સરખા થશે 4 Cl એક દંતીય લિગેન્ડ સંખ્યા 2 એટલે 2 આપે મિથેનમાઇન એક દંતીય લિગેન્ડ 2 ની સંખ્યા એટલે 2 આપે કુલ 2 ને 2 4 અને સવર્ગાંક 6 ક્રોમિયમ નો 2 માં રેડી અલગ અલગ લખવાની જરૂર નથી દરેકમાં સવર્ગાંક 2 સરખા થશે એમાંથી રેડી તો એ સવર્ગાંક 2 વાળું એક અલગ થોડું બાકી 4 અને 6 થશે તો બીજા ઉદાહરણ ફરીથી તમારે પાછા લખી એકવાર લખી નાખો એમાંથી કમ્પ્લીટ એક પેજ બનાવો જેમાં બધા નામ આવી જાય એ નામ એની સાથે રાખો જાતે પછી એમાંથી લખજો સૂત્ર લખ નાખવાના જાતે એમાંથી આયુપીએસસી નામ લખશો જેટલી પ્રેક્ટિસ તમે જાતે કરશો એટલા ફટાફટ તમને આયુપીએસસી નામ આવડશે રેડી હજી બીજા ઉદાહરણો એ આપણે આગળ લેશું એમાંથી રેડી આટલું કરી નાખજો